हाँ जी, जप करते वक्त हाथे माला होना जरूरी है? हाँ लाओ. તિવારીજી મોટા લૂંટારા છે, લૂંટી લે છે મને. એ ફાઇનલ થઈ એની બાકી. જે સંશય રહિત ક્રિયા કરે ને એનું કામ છે. સંશય રહિત તમે ક્રિયા રે કમાવો પાનબા, આમ કે છે. જોજો હા, આપણા ઋષિ મુનિઓ છે ને એ બહુ મોટા સાયન્ટિસ્ટ છે. એ કોઈ જપ જપ એટલે બિલકુલ મનસ્તર ઉપર છે, એ તો આત્મા સ્તર પર જાગેલા છે, પણ છે બહુ મોટા વિજ્ઞાનવાદી. એમને તમામ વિજ્ઞાનનો ઉપયોગ કર્યો છે. તો આ જે જપ છે ને, જપ એ તમારી અંતર રસ ધારા એક દિવસ ઝલક આપી દે છે. પહેલી મન તું જ્યોતિ સ્વરૂપ अपना मूल पिछान मननात त्रायते इति मंत्र. मंत्र इसको बोलते हैं जो अपने मन को उसके मूल के साथ जोड़ दे. और मूल में रस होता है, मूल में रस હોય. તો કભી જપ કરતે કરતે એમને મેં કરવું હોય તો ચાલે. રામ 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 ઝલક આવી જશે. પછી આમ 5 કરોડ જપ કરો, ઝલક આવશે. છાપ કરતી ઝલક આવી છે. ફરી લેવા જશો ને તો ઝલક માટે ફરી 5 કરોડ કરશો. તો દેશના ઋષિ એક વિજ્ઞાનનો ઉપયોગ કર્યો છે કે તમે એ રસ આવ્યો છે, એ રસને બહારની ક્રિયા સાથે અનુસંધાન જોડી દો. એવી રીતે હું ઘણા ઉદાહરણથી તમને સમજાવું. મનોવૈજ્ઞાનિકોનો પ્રયોગ કર્યો કે કૂતરું હોય એને રોજ બ્રેડ નાખવાની, બટર બ્રેડ, અને ખાવા બેસે 3 દાડાનું ભૂખ્યું હોય પછી ખાવા બેસે. એ વખતે એ ખાતું હોય તે વખતે એના મોઢામાંથી લાળ આવે અને રસ આવે અને અનુભૂતિ થાય. એ વખતે ઘંટડી વગાડવાની. 15 દિવસ આવું કરવાનું. અને આ 15 દિવસ તમે કરશો ને એટલે 16મા દિવસે પછી એને બ્રેડ નહીં નાખવાની, માખણ નહીં નાખવાનું, ખાલી ઘંટડી વગાડવાની. આ ઘટનાથી એક એને અભિસંધાન થઈ ગયું, એને એક એસોસિએશન થઈ ગયું એનું સબકોન્શિયસ માઇન્ડ. ઘંટડી વાગે એટલે મોઢામાં રસ આવવા માંડે છે, લાળ પડવા માંડે છે, ખાતો એવો સ્વાદે આવવા માંડે છે. અને જો ડીપ ડીપ મેસ્મરાઇઝ થઈ જાય કૂતરું તો એની તૃપ્તિ થવા માંડે, ધરાવા માંડે. લ્યો, આવું તમારું સબકોન્શિયસ માઇન્ડ છે. તો આપણા દેશના ઋષિ માળા એટલે આપી છે. તો માળાથી આપણે આમ જપ કરતા અચાનક એ રસની ધાર ફૂટી આવશે. એ પહેલી ઝલક ફાસ્ટ અને આવશે. અને જેવી આવશે રસધાર એટલે બીજો દિવસ થયો. બીજા દિવસે હવે તમારે ફરી 5 કરોડ જપ નહીં કરવા પડે. આ માળાનો મણકો એની સાથે એસોસિએટ થઈ ગયો છે. જેવા માળાનો મણકો અડશો ને રુદ્રાક્ષનો, અને તરત જ તે રસધાર પાછી ફૂટી આવશે. આ એસોસિએશન દેશના ઋષિની છે. જુઓ, આપણે ત્યાં કોઈ પણ વખતે શુભ પ્રસંગ હોય ને તે વખતે બ્રાહ્મણો તિલક કરવા આવે છે, તિલક કરે છે. સ્વસ્તિના ઇન્દ્રો વેદસ્વાહા એમ કરીને પંડિતજી આવે છે. તો તમારું પોતાનું લગ્ન છે, તમારા દીકરાનું લગ્ન છે, તમે એટલા બધા રાજી છો, ખુશ. તમારા માઇન્ડમાંથી ડોપામાઇન, સેરોટીનિન અને આવા કેટલા પેલા રિલીઝ થઈ રહ્યા છે. તમે ખુશ છો. હવે આ ખુશીને દેશના ઋષિ તિલક સાથે જોડી દેવા માંગે છે. એ ખુશી અને તિલકનું એસોસિએશન કરવા માંગે છે. હવે શું થયું ખબર છે? ખુશી તો લગન તો પતી જ ગયું છે ને યાર, મોનાર્કનું પૂરું થઈ ગયું અત્યારે. પણ જો તમે અતિ ખુશ સાથે જો તમારું સબકોન્શિયસ માઇન્ડ આના સાથે અભિસંધાન થઈ ગયો છે, એસોસિએટેડ થઈ ગયો છે, તો જ્યારે તિલક થશે ત્યારે આટલી ખુશી થશે. કારણ કે જ્યાં તિલક કરે છે ત્યાં પિનિયલ ગ્રંથિ છે, જેને અમારી યોગની ભાષામાં અમે આજ્ઞાચક્ર કહીએ છીએ. આજ્ઞાચક્ર. અને આજ્ઞાચક્રમાં કોઈ ટચ કરે ને એટલે મુવમેન્ટ થાય છે. અને મુવમેન્ટે તમારું સબકોન્શિયસ માઇન્ડ એ ઘટના સાથે એસોસિએટ થઈ ગયું. તમે જુઓ, તમારા ઘરમાં કોઈ મર્યું હશે તો આપણા પંડિતજી તિલક નહીં કરે. જેમ તમે ઉદાસ છો, તમે સેડ છો, તો આ ઘટનાને કશાથી તે એસોસિએટ કરવા નહીં માંગતા દેશના બ્રાહ્મણો. પણ આવી ખુશીની ઘટનામાં એસોસિએશન લાવે, તિલક કરે. સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસભાઃ એમ કરે છે. તમે કાલે આવશો ને, જેવા બેસશો ને શિવરાત્રીમાં જાગરણમાં, એટલે આખી રાત આપણે જાગવાના છીએ,
પેલા પંડિતજી આવશે ને પહેલા જ આવશે એવા તિલક કરશે. તમે એટલા બધા ઉત્સાહમાં હશો કે અમારા બાપજી બેઠા શિવજી ની અમે પૂજા કરી રહ્યા છે, ઓમ નમઃ શિવાયનો જપ કરી રહ્યા છે. આ તિલક સાથે હશે તિલક એવી રીતે આવ્યું છે. આ માળા છે ને, માળા એ માળા પણ એમને એમ નહીં. આ ત્રણ આંગળીથી તમે માળા ફેરવી રહ્યા છો. આ તમારી પિનિયલ જે ગ્રંથિ છે આજ્ઞાચક્ર, એના આ 3 આંગળીમાં એક્યુપ્રેશર પોઈન્ટ છે. રામ 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 આને એક્યુપ્રેશર પોઈન્ટ છે. તમારી પિનિયલ જે ગ્લેન્ડ છે એ આજ્ઞાચક્ર છે, એ ઓટોમેટિક જ એનાથી વાઇબ્રેટ થઈ રહ્યું છે, એના એક્યુપ્રેશરથી અંદરથી વિકસિત થઈ રહ્યું, અંદરથી ખુલી રહ્યું છે. અને એટલા માટે માળા છે. તે એક્યુપ્રેશરનો લાભ દેશના ઋષિએ લીધો, પિનિયલ ગ્લેન્ડ સાથે એસોસિએટેડ કર્યું. અને સાથે સાથે જપ એમને એમ નથી, જપ તમારા ભીતર એક રસધાર છોડી દે છે એક સ્ટેજે, અને રસધારથી તમને એસોસિએટ કરવા માંગે છે. જેવા સવારે એમ કરીને માળા લેશો, તરત જ એ રસધારનો એસોસિએટ થયેલું મન એટલે પહોંચી જાય છે. આ દેશના ઋષિનું ગણિત છે. આની પાછળ આવા સાયન્સ કામ કરે છે. એ કરના ચાહીએ. પછી જો જપનો તમારો પીરિયડ પૂરો થશે, પછી તમે જ મને પૂછ્યું હતું, હું તમને પ્રાણાયામ બતાવીશ દિવાળીથી. પ્રાણાયામ એટલે તમે કર્યો છો એ નહીં, આ તો પ્રાણનો વ્યાયામ છે. પ્રાણાયામનો મેં અર્થ તમને કહ્યો તો જ્યારે આવ્યા ત્યારે. પ્રાણનો વ્યાયામ નહીં, પ્રાણનો આયામ હું તમને બતાવીશ. એક ડાયમેન્શન, પ્રાણને તમે કયા ડાયમેન્શનથી બદલવા માંગો છો, અને એના પછી હું તમને ધારણા બતાવીશ, ધ્યાન બતાવીશ. જે સમય ધ્યાનમાં આવશો ને, ધ્યાનનો પ્રથમ પહેલો કલર છે રંગ, જ્યાં પહેલી રસધાર ફૂટે, ફર્સ્ટ રોજ ના બને હોય લાંબા સમય, એ વખતે ભગવો રંગ હોય છે અને રસધાર ફૂટે છે. કુલ 7 રંગો છે 7 ચક્રના, એમાં મૂલાધાર ચક્રનો ભગવો રંગ છે. તો દેશના ઋષિ પછી બહુ જ વૈજ્ઞાનિકો છે આ તો બધા, વશિષ્ઠ ને વ્યાસ, તો એમણે આ પ્રથમ પહેલા ધ્યાનમાં અનુભવાતા ભગવા રંગને સાધક ને એસોસિએટ કર્યો છે. સવારે સૂર્યને જળ ચલાવો, ફર્સ્ટ લાઇટ ઓફ મોર્નિંગ ભગવો રંગ છે. એ તરત જોઈ અને તમે ધ્યાનના એ અનુભવને એસોસિએટ થઈ જવાના. અગ્નિહોત્ર કરો, સવારમાં તમને અગ્નિહોત્ર કરો, ઓમ ઇદમ ઇન્દ્રાય ઇદમ નમઃ, આમ કરીને અગ્નિહોત્ર કરાય. આ ભગવો રંગ છે, એ તમને ફર્સ્ટ એસોસિએશન સાથે જોડી દે. તમારા કપડા ભગવા પહેરાયા. દેશના ઋષિ ગાંડા હશે, ગાંડા નહીં કશું. આ બધી બાહ્ય ક્રિયાઓ અને બાહ્ય આધારથી તમે એસોસિએટ કરવામાં, અને થઈ ગયા, તમને પૂરું થઈ ગયું. તો એવું નહીં કે તમે માળાથી કરો, માળા વગર પણ કરજો, પણ માળાથી કરો છો તો તમે એક જલ્દી પાર આવે. અને મનનો પાર ક્યારે આવે છે ખબર છે? પાર તો તમને જ્યાં સુધી રસ ના આવે ત્યાં સુધી તમને એવું છે કે તમારે પાર લાવવાનો છે, પછી તો ભીતર રસ આવવા લાગે છે. તમને ખબર છે? તમારી ઉર્જા કામ કેન્દ્રથી રિલીવ થાય છે, સેક્સ સેન્ટર, અને ત્યાંથી રિલીવ થાય છે. અને તમને કેટલો આનંદ આવે છે કામ કેન્દ્રથી આટલી બધી રિલીવ થાય છે. તો અને એ જ ઉર્જા જ્યારે આ બાકીના 7 ચક્રોથી રિલીવ થવા માંડે છે, ભીતર એક રસધાર ફૂટે છે, રસધાર. પણ એ જે પ્રથમ ઝલક લાવવી, એ જ સાધકના જીવનમાં બહુ મોટી છે. પ્રથમ ઝલક લેટ આવે છે, પણ પ્રથમ ઝલક આવી જાય તો આપણા ઋષિ, આપણા ગુરુજનો આ પ્રથમ ઝલકના અનુભવને મૂકી દેવા નહીં માંગતા, અને એટલા માટે બહારથી એસોસિએટ કરે છે. માળા એસોસિએશન છે ખાલી, અને સાથે સાથે તમારા પિનિયલ ગ્લેન્ડના એક્યુપ્રેશર પોઈન્ટ છે, સાથે સાથે તમારા શ્વાસ સાથે જોડવા માટેની પ્રક્રિયા છે. ઘણું બધું દેશના ઋષિ છે. આપણી બ્રાહ્મણ સંસ્કૃતિ તો કઈ થોડી, આ બધા દેશના પંડિતો ખાલી થોડી છે. આ તો બધા સાયન્ટિસ્ટો છે ચેતનાના સ્તરના. એસે નહીં હોતા, કોઈ એમને નહીં તિલક કરાવતા. પણ તિલક રોજ નહીં કરે, તમે જોજો, તિલક રોજ નહીં કરતા. તમે જે ધ્યાનમાં બેસો ને,
એ વખતે રંગ પછી એક બીજું સ્ટેપ આવે છે, જેમાં ભીતરથી એક સુવાસ આવે છે. આ સુવાસને પણ એસોસિએટ કરવા માંગે છે. અગર, ચંદન, ધૂપ બિલકુલ આના જેવી સુવાસ છે, જે ભીતરથી આવે છે બીજા ચક્રમાં. દેશના ઋષિ શું કર્યું છે એ ધ્યાનનો બીજો અનુભવ છે કે એને આગળ વધારવો છે. એ અનુભવ વખતે ધૂપ ચાલુ હતો અને પેલી સુગંધ પણ આવી છે, પતી ગયું. આવી જ સુવાસ છે. અગર, ચંદન, ધૂપ, ગુગલ, ગૌ કા ઘી, गोबर, પંચગવ્ય એને કહે છે. તો એની સાથે એસોસિએટ કરી દે છે. હવે શું થાય? સવારમાં ઉઠ્યા, ગુરુજીનો ફોટો છે, તમે દીવો કર્યો છે, જેવી તમે આમ કરીને ધૂપ કરશો તો ધ્યાન એસોસિએટ થઈ ગયું. આમ બેઠા ને એક તરત એ જ ચક્રથી ચાલુ થાય. આવું છે. પછી એ પતી ગયું. પછી ભીતર ધ્વનિ છે, સાતે ચક્રોના એના ધ્વનિ છે, નાદ છે, જેમ જેમ અંદર જતા જાય. પછી ધ્વનિ મૂકેલા છે બહાર, નગારું, ઝાલર, ઘંટ, બિલકુલ આનાથી મળતા છે. પછી શું થાય? જેવું નગારું વાગશે ને ધાડ, એ જ અનુભવ એસોસિએટ થાય. જેવા ઝાલર સાંભળજો એ જ અનુભવ. આ દેશના ઋષિઓ છે, આ બ્રાહ્મણો છે, સામાન્ય નહીં, વશિષ્ઠ અને વ્યાસ છે. આપણને આપણા બાપ દાદા ને પૂર્વજોની નહીં ખબર, એટલે ઘણા કહેતા શું કરો છો કે અમે વિપશ્યના કરીએ છીએ, શું કરો છો કે અમે તો ધ્યાન કરીએ, યોગા કરીએ છીએ, કોઈ જૈન પદ્ધતિથી ધ્યાન કરીએ. એટલે આ બાપનો કૂવો મૂકી નહીં ક્યાં જાવ છો? તો બધી બે પાંખો વાળી ચકલીઓ છે યાર. હજુ આ સ્તર ઉપર તો આવવાના, એમનું જન્મો જતો રહે એમ છે. આ બાપના કુવાનું છોડી અને પારથી આવ્યું એ બહુ મોંઘું. ધ્યાન પદ્ધતિથી ધ્યાન કરીએ. શું સકોરું ધ્યાન પદ્ધતિ ધ્યાન કરો ત્યારે. વ્યાસ અને વશિષ્ઠ તમારા બાપ છે, તમારું ગોત્ર છે યાર. તમને પૂછીશ ને ગોત્ર તો કાશ્યપ નીકળશે, વશિષ્ઠ નીકળશે. એનું લોહી છે તમારા ભીતર. અને એ બધાનું આ સંશોધન છે. એમને એમ નહીં તિલક આપણે ત્યાં યાર. કદી વિચાર્યું છે? કોઈ મરી જાય તિલક જ નહીં કરવા. હવે આ કોઈના લગ્નમાં ગયા કેટલા રાજી હતા બધા, અને વખત તિલક કરી દીધું છે. જયારે જયારે ઉઠીને તિલક કરશો ને, એ સેરોટેનિન, ડોપામાઇન માઇન્ડમાં રિલીઝ થઈ જાય. તિલક કરવા, કારણ કે એને એસોસિએટ કર્યું છે. પછી રોજ સવારે ઉઠીને આમ તિલક કરશો, તરત જ એસોસિએટ થાય છે અનુભવ, અને ફરીથી તમારું માઇન્ડ એ જ મોડમાં આવી જાય છે. માઇન્ડ નો મોડ હોય છે, એ મોડમાં આવી જાય છે. તમારું ચિત્ત દુઃખદ અનુભવને કાઢી નાખવા માંગે છે અને સુખદ અનુભવને સંગરવા માંગે છે. જુઓ, દરેકનું મન હોય એ દુઃખદ અનુભવને ડિલીટ કરવા માંગે છે, સુખદને સંગર કરવા માંગે છે. એટલે દેશના ઋષિ આનો પણ આ બાદ ઉપયોગ કર્યો કે સુખદ અનુભવને આને તો સંગર કરવા જ છે, લાય અનુભવને કોઈ એસોસિએશનથી જોડી દઈએ. તિલક લાયા છે, આરતી લાયા છે, આવું બધું લાયા છે. પછી શું? દાખલા તરીકે તમે પગે લાગ્યા મને, કોઈ પણ જીવતા વ્યક્તિની એક ઓરા હોય છે. ઓરા અમારે એક જાપાનના હમણાં આયા હતા સાધ્વી હતા, અને આયા ફરતા બે જણા બારણાથી હતા. ઓરા માસ્ટર હતા. ઓરા માસ્ટર જાપાનમાં બહુ બધી ફી લે છે. હમણાં જ આવી ગયો. બપોર તમારો આરામનો ટાઈમ, એટલે અમને ઉઠાડ્યા નહીં. મન ના ઉઠાડ્યું કે બેહવું પડશે તમારે. એમના જોડે કોઈ હતા, ફરતા આયા. કીધું ઉપર જોયું, પેલા રૂમમાં બેઠા હતા. હિન્દી તો તૂટી ફૂટી બોલતા હતા, ઇંગ્લિશ બોલતા હતા, અને જોડે જે આયા હતા એટલે ઇંગ્લિશ બોલતા હતા. અને આ બાળનાથ અને બાકીના બધા રૂમમાં બેઠા હતા વાકીને. અને જેવો અહીંથી મારા રૂમમાંથી નીચે ઉતર્યો, અને હજુ તો આ બાજુ નહીં આવ્યો, આ તો અહીં સુધી આવ્યો નહીં,
આ મારા પગથિયા ને ઊંચે ઉતર્યો અને બોલવા માંડ્યા, બાપજી આયા, બાપજી આયા, બાપજી આયા, બાપજી આયા. પેલા જે અંગ્રેજી સમજતા હતા, હિન્દી બે સમજતા, એ સાધુ બાળનાથને કીધું આ એમ કહી રહ્યા છે બાપજી આયા, એમની ઓરા અહીં સુધી અડે છે એમ કહેતા. તો દરેકની એક ભજનાનંદી પુરુષની ઓરા હોય છે. આપણે ત્યાં બહુ મોટા કોર્સ આવ્યા પર્સનાલિટી ડેવલપમેન્ટ. પર્સનાલિટી છે ને ઓરા છે, ઓરા ઓરા તમારી આજુબાજુ. જેમ આપણે રામ અને કૃષ્ણના પાછળ આમ ચિત્ર દોરતા હોઈએ છીએ, એ રીતે આમાં તમારા નેતા છે ને નરેન્દ્રભાઈ મોદી, તો એની એક ઓરા છે. અને ઓરા છે ને એકદમ પિંક ઓરા, પિંક ઓરા, પિંક ઓરા. કોઈ પણ વિશ્વનો નેતા આવશે એના ઓરા નીચે દબાઈ જાય, ડફાત થઈ જાય. પિંક ઓરા. તો એવી રીતે બહુ તમે ભજન કરો ને એટલે તમારી પિંક નહીં, એક બ્લુઇશ ઓરા હોય છે, બ્લુઇશ, એકદમ બ્લુ, 1 કિલોમીટર સુધી જતી હોય એવી ઓરા હોય. પ્રત્યેક જીવની એક ઓરા હોય છે. ક્યાંથી આવે છે તો કે હાથ પગની આંગળીઓ છે એમાંથી બહાર આવે છે. તમે જો ચમચીથી ખાઓ ને હાથથી ખાવામાં ફેર. તમારા હોટલમાં તમે ખાઓ ને તમારા પત્નીના હાથનું ખાવ ફેર, પત્નીના હાથનું ખાવ ને તમારા બાના હાથનું ખાવ બહુ ફેર. ઓરા અંદર મિક્સ થાય છે, બા બનાવે. તો આ હાથ અને પગના પેલા એમાંથી ઓરા બહાર આવે છે દરેક જીવ. મોટા પુરુષની બ્લુઇશ ઓરા છે. આપણે પગે લાગ્યા જો એટલે ઓરા પ્રવાહિત થાય છે આપણામાં, અને એને આપણા માથામાં હાથ મૂકી દીધો, આ સર્કિટ પૂરી થઈ ગઈ. આપણે પગે અડ્યા અને એને પંજાથી એ નાનું મસ્તક હોય છે, એ નાના મસ્તક ઉપર હાથ મૂકી દીધો. હાથ મૂકી દીધો, તરત જ આ પ્રવાહિત થાય છે. આપણે દંડવત પ્રણામ કરી દીધા. જેમ બધું પર્વત ઉપર પડેલું પાણી દરિયામાં આવી જાય એમ દંડવત પ્રણામ કરી દીધા, પૂરેપૂરા અષ્ટાંગ. અને તે વખતે આખી ઓરા પ્રવાહિત થઈ જાય, બ્લુઇશ હોય તો. એટલે આપણે ત્યાં આવા બધા નિયમો આવ્યા છે જે બાહ્ય છે પણ બીજા બુદ્ધિજીવીઓને ખાલી ખાલી લાગે છે કે શું આ લોકો આ બધા ભારતીય બ્રાહ્મણો તિલક કરીને ફરતા હશે. એ બધા તિલક વગર ડિસ્કા આમ કરી જે ધ્યાન કરે છે ને જીવનમાં એ લાગવાનું નહીં, લાગે નહીં કશું. આ તો દેશના ઋષિઓ છે યાર, તમે એના સંતાનો છો, તમે તમારા મૂળ તરફ આવો એટલે એસોસિએટ કરવામાં આવે છે. તમારે સુખદ અનુભવ જેના જોડે જે વસ્તુમાં એસોસિએટ થઈ ગયો છે એ વસ્તુ તમારામાં બહુ ફેરફાર લાવે છે. અને ધ્યાનની પૂર્વ ભૂમિકા જપ છે, એક પ્રી ટ્રીટમેન્ટ છે ધ્યાનની, પ્રાણાયામની પણ, આસનની પણ આ પ્રી ટ્રીટમેન્ટ છે જપ. એ જપ છે ને તમારી ભીતરની રસધાર ખોલી નાખે છે, રસ પ્રવાહિત થઈ જશે. ભગવાન શંકરાચાર્યને કોઈ પૂછ્યું કિમ લક્ષણમ ભજનમ, એમણે કીધું રસનમ લક્ષણમ ભજન, अंदर का रस प्रवाहित होने का नाम भजन है. પણ એ પહેલી ઝલક જ્યારે આવે છે સાધકનું કામ પૂરું થઈ ગયું, પણ બીજી આવવામાં અડચણ ના થાય એટલે એને માળા સાથે એસોસિએટ કર્યો છે. બોલો કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન. ચાલો ખતમ.